આદિવાસી સમાજ ઉપર કે પછી આપણા એરિયા ઉપર એવા ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશનલ ટોપિક ઉપર હું જ્યારે પણ વિડીયો બનાવું છું, લોકો મને મળે ત્યારે 2 ટાઈપના ફીડબેક મને આપે છે. એક તો એમ કહે છે કે તમે બહુ સારા વિડીયો બનાવો છો, એટલે ત્યારે મને ખુશી થાય કે હા ભાઈ વિડીયો તો બધા બનાવે છે પરંતુ સારા વિડીયો બનાવો છો, એવી રીતના કોઈ તારીફ કરે તો પછી એવું લાગે હા આપણે હજુ મહેનત કરવી જોઈએ. લોકો એમ કહે છે કે તમે વિડીયો બનાવો છો ખરા, પરંતુ એનાથી બદલાવ લાગતો નથી કે આવે. લોકો તો જેવા છે એવા જ રહેવાના છે. કે જે હું વિડીયો બનાવું છું, એજ્યુકેશન, અવેરનેસ, ઇન્સ્પિરેશન, મને આ પસંદ છે એટલે હું કરું છું, બરાબર. બધાને બદલવા નથી માગતા, બધા બદલે પણ નહીં એવી ઈચ્છા પણ ના રાખાય, પરંતુ ક્યાંક કોઈક પરિવારમાં એક માણસના દિમાગમાં કોઈક વાત જશે, ક્યાંક કશુંક એવું થશે તો સફળ છે. મારું એવું માનવું છે અને રિસર્ચ પણ એવું કહે છે કે માણસનો જન્મ એટલા માટે થયો છે એક્સપ્લોરેશન માટે, મતલબ વિકાસ માટે, કે આ એક જર્ની છે. આ જર્નીમાં હું ઘણું બધું શીખું છું, હું ઇમ્પ્રૂવ કરું છું. પહેલાં હું જેવો વિડીયો બનાવતો એના કરતાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. હું પહેલે જેમ બોલતો એના કરતાં વધુ સારી રીતે બોલી શકું છું, સારી રીતે સ્ક્રિપ્ટ લખી શકું છું, સારી રીતે એડિટિંગ કરી શકું છું. સોશિયલ મીડિયામાં શું ચાલે છે, શું નથી ચાલતું, કેવા વિડીયો બનાવવા જોઈએ, કેવા વિડીયો નથી બનાવવા જોઈએ, ડિસિપ્લિનથી કામ કેવી રીતના થાય, કન્સિસ્ટન્સીથી કામ કેવી રીતના થાય, પરિવાર, જોબ, કેરિયર, પેશન, આ બધામાં મેનેજમેન્ટ કેવી રીતના થાય, આ બધું જ મને ખુદ શીખવા મળે છે. એટલે તમે જે પણ જીવનમાં કામ કરો એ કામ ચાલુ રાખો. દુનિયા તો સારું કહેશે, ખોટું પણ કહેશે. બાકી જેટલા પણ તમે પ્યાર કરો છો, ઇજ્જત કરો છો, રિસ્પેક્ટ કરો છો, એના માટે દિલથી તમે બધાને આભાર માનું છું. હું મહેનત કરતો રહીશ, તમે પણ શીખો, હું પણ શીખતો રહીશ, એવી હાર્દિક શુભકામના. થેન્ક યુ. જય હિન્દ, જય જોહાર.